હેલો મિત્રો, તો એમી ફાર્મિંગ ફાર્મમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કરવાનું છે ધાણીનું વાવેતર। તો આપણે પહેલાં બાંધેલા છે કેરા, તો તેમાં આપણે પહેલાં ખડ ઉગ્યું છે, તો તેથી આપણે એમાં રાપો કાઢવી જોઈએ, પછી ઉપડી જાય પછી આપણે એમાં ધાણી છાંટવાની છે। તો આપણે ફાઇનલી રાપો કલાઈ ગઈ છે અને આપણે હવે ધાણીનું બી પણ આવી ગયું છે, તે હવે આપણે છાંટવાનું છે। તો ચાલો અત્યારે હવે છાંટવાની શરૂઆત કરી દઈ। 30 દિવસની અંદર ધાણી થઈ જાય તે બિયારણ આપણે છે, તો તમારે પણ વાવવું હોય તો આ વાવી શકો છો। તો બપોરના વાગી ગયા છે 12 અને આપણે છાંટવાની છે હજી ઘણી બાકી, તો પછી હું પણ છાંટવા માંડ્યો છું। જોઈએ આપણે કેવી ઉગે છે ધાણી। ફાઇનલી ધાણી છટાઈ ગઈ છે અને ઉપર આપણે કરવાની છે રાપ, જેથી ધાણી દટાઈ જાય। આપણે ધાણી પણ છાંટી દીધી છે, પછી માથે આપણે રાપ ખાલી વાળી છે અને પાણી પણ પાઈ દીધું છે। તો હવે થોડાક દિવસ પછી જોશું કે કેવી ઉગી છે ધાણી।